રાશન કાર્ડ ઈ કેવાયસી નું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. આપણે અગાઉ ઈ કેવાયસી કઈ રીતે કરવું રાશન કાર્ડનું તે શીખી ગયા. અહીં આ વિડીયોમાં આજે મિત્રો ઈ કેવાયસી કમ્પ્લીટ થયેલ છે તેનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો માય રાશન કાર્ડની એપ ઓપન છે. અહીં એપ ઓપન કરી આપના લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા અથવા તો આપના પિન નંબર દ્વારા લોગિન કરી જેવું લોગિન કરશો એટલે મિત્રો અહીં આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ફર્સ્ટ રોમાં જ અહીં થર્ડ નંબર, ફર્સ્ટ રોમાં જ અહીં ત્રીજા નંબરનું જે સર્કલ દ્વારા આપને બતાવેલ છે આધાર એન્ડ મોબાઈલ સ્ટેટસ, આધાર એન્ડ મોબાઈલ સ્ટેટસ તેવો ઓપ્શન આપેલ છે. તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીં આધાર એન્ડ મોબાઈલ સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં આપના રાશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ કરી શો ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં આપના રાશન કાર્ડની સ્થિતિ જોવા મળશે. લેફ્ટ સાઈડ અહીં દરેક સભ્યના નામ જોવા મળશે. ત્યારબાદ અહીં ઈ કેવાયસી કમ્પ્લીટ હશે તો ઈ કેવાયસી ઓન, ઈ કેવાયસી અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ઈ કેવાયસી ઓન સાથે તારીખ આવેલ હશે. જો ઈ કેવાયસી કમ્પ્લીટ નહીં હોય તો નો લખેલું આવશે અને સાથે જમણી બાજુ જોઈએ તો મોબાઈલની સ્થિતિ, તો મોબાઈલની સ્થિતિમાં જો યસ આવે તો સમજી લેવું કે આ રાશન કાર્ડ સાથે અહીં મોબાઈલ નંબર પણ લિંક છે. જો લિંક નહીં હોય તો અહીં નો બતાવવામાં આવશે મિત્રો. જો લિંક નહીં હોય મોબાઈલની સ્થિતિ તો નો બતાવવામાં આવશે અને ઈ કેવાયસી કમ્પ્લીટ નહીં હોય તો પણ નો બતાવવામાં આવશે. તો આ રીતે આપ ઈ કેવાયસી કમ્પ્લીટ કરી ઘેર બેઠા આપના મોબાઈલમાં સ્ટેટસ ચેક કરતા રહેશો, જેથી ક્યાંય પણ જવાની જરૂર નથી. આપ જાતે ઘેર બેઠા ચેક કરી શકો છો કે ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયેલ છે કે નહીં. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.